મતદારોએ વિચારવું એ જોઈએ કે ગોપાલ ઇટાલિયા એક ધારાસભ્ય થવાથી કઈ ખૂબ થઈ નથી જવાનું. ભાજપનો અને ગોપાલને છોડીને આપ એટલે કે કેજરીવાલનો બધાનો કાર્યક્રમ એ છે કે 27માં પાછું બીજેપીને ઉપયોગી કેમ થવું. અને 22માં 4 મહિના માટે હું ફક્ત ચૂંટણી પહેલા ગયો હતો અને કેજરીવાલજી પોતે જ કોંગ્રેસને કેમ નડવાનું એના મોઢે સાંભળેલી મારી વાત છે. એટલે મારે જાણકારી લેવા પણ જવું પડે એમ નથી કે એ શું કરશે. ત્યારે ગોપાલભાઈ ત્યાં ચક્કર મારે અને બહુ બોલતા મજબૂતાઈથી વાત કરે, પણ વાતમાં ફરી પણ જાય. સાધુ સંતો બ્રાહ્મણો વિશે બોલ્યા હતા, હવે એની બદલે એના ચરણોમાં જઈને પોતે બેસવા માંડ્યા કેમ કે ચૂંટણી જીતવી છે. એટલે માણસ નતર એના વિચારથી મજબૂતાઈથી આપણે જે માનતા હોય એ જ બોલવું જોઈએ. એની બદલે બોલ્યા હતા એનું તદ્દન ઉલટું અત્યારે કરી રહ્યા છે. તદુપરાંત જ્યાંથી સુરતમાંથી લડ્યા હતા, સુરતની એક સીટમાંથી, ત્યાં હાર્યા પછી ગયા જ નથી. એટલે ગોપાલભાઈ અહીંયા ફક્ત ચાન્સ લેવા આવ્યા છે. એના કરતા પણ ખરાબ વાત એ કે આપને ને ભાજપને બંનેને વિસાવદરમાં કોઈ એવો માણસ જ સારો ન લાગ્યો કે જે પ્રતિનિધિત્વ કરી શકે. બંને એક સુરત થી લઈ આવ્યા ને એક ગીર સોમનાથ થી લઈ આવ્યા, બંને પ્રોપર નથી. ત્યારે અમારો ઉમેદવાર ત્યાંનો પ્રોપર વેચાણમાં રહે છે, તો નવા છે, જિલ્લા પંચાયતના સભ્ય છે, પરંતુ ખંતીલો અને હરેક જ્ઞાતિ જાતિને ચાહે એવો અમારો પાટીદાર ઉમેદવાર, ત્રણેય પાર્ટીના પાટીદાર ઉમેદવાર છે, એવો ઉમેદવાર અમે મૂક્યો છે. અને ચોક્કસપણે અમે માનીએ છીએ કે અમે ખૂબ સારી સ્થિતિમાં હશું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.